نبيا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه ربك طوعا وتمتعه فيها طويلا. واحلل عقدة من لساني يفقهوا قولي. ما بعد فقد قال الإمام باقر عليه السلام: علمنا منطق الطير وأوتينا من كل شيء صلوات. اللهم صل على محمد وعلى محمد. बेहतर शेर मरतबत का समाज करवाना। आपके सहारे पर जी रहे हैं हम मौला, आपके सहारे पर जी रहे हैं हम मौला। हम गुनाहगारों पर कीजिए करम मौला। इस घुटन के आलम में कब के मर गए होते, आप ही के दम से है अपने दम में दम मौला। और अब यही तमन्ना है हम भी देख ले ऐ काश मिंबरे सलोनी पर आपके कदम मौला। क्या थी हैसियत मेरी मुझको ज़ाकिरी देकर, आपने बनाया है कितना मोहतरम मौला। आपने बना सलात तमाम मुमिना गुजारिश के સાથે મળીને આપણે મયુજીબુની તિલાવત કરે અને બહેન દિલશાદની શિફા માટે દુઆ કરે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અમ્મન યુજીબુલ મુસ્તરા ઇઝા દઆહુ વ યક્શિફુસ સૂ. અમ્મન યુજીબુલ મુસ્તરા ઇઝા દઆહુ વ યક્શિફુસ સૂ. أَمَّنْ يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ. اللهم صل على परवरदिगार तेरे वास्ते मोहम्मद आले मोहम्मद अलैहिस्सलातु वस्सलाम बिलखुसूस तेरे वास्ते आज ना मौलूद इमाम बाकिर अलैहिस्सलाम तथा बीमार करबला इमाम सैयद सज्जाद अलैहिस्सलाम, बीमार मदीना जनाब फातिमा सूरा सलामुल्लाह अलैहा। परवरदिगार बहन दिलशाद ने शिफाए कामिल आजिल अता फरमाओ। परवरदिगार इनकी तमाम तकलीफों परेशानियों ने दूर फरमाओ। परवरदिगार दुनिया में जहाँ जहाँ पर मोमिन और मोमिनात कोई पर बीमार हुई दरेक में सेहत कामिल अता फरमाओ। हमारा इमाम ना ज़हूर मा ताजील फरमाओ, इमाम ना मददगारों में शामिल फरमाओ। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।
बुजुर्गान मोहतरम, अज़ादाराने हवालियाने मुहम्मद व आले मुहम्मद अलैहिस्सलातु वस्सलाम, સૌથી પહેલા આજની આ અઝીમ વિલાદતની મુબારકબાદ તમામ મુમિન મુમિનાતની ખિદમતમાં પેશ કરું છું. આપણે બધાએ સાથે મળીને જમાનાના ઇમામની ખિદમતમાં મુબારકબાદ પેશ કરે એક સલવાતના નારાથી એક બુલંદતર સલાવત. અઝીઝાન મુહતરમ, પરવરદિગારે આલમ તરફથી જે પણ આ કાયનાતની અંદર ઇમામ યા હાદી બનાવીને જેને પણ મોકલવામાં આવે છે તે હાદી તે ઇમામ તમામ કમાલાત અને તમામ ફઝાઇલના માલિક હોય છે. ઇમામ કાયનાતની અંદર સૌથી વધારે બહાદુર પણ હોય છે. ઇમામ કાયનાતની અંદર સૌથી મોટા આલિમ પણ હોય છે. ઇમામ સાહેબે એજાઝ પણ હોય છે. અઝીઝાન મોહતરમ, યાદ રાખવું જોઈએ કે ઇમામ કોઈ પણ ફઝાઇલ માટે, કોઈ પણ કમાલ માટે ઉમ્રના મોહતાજ નથી હોતા. ઇમામ માટે ઉમ્ર મોહતાજ નથી. કોઈ કમાલ હાસિલ કરવા માટે, કોઈ ફઝીલત હાસિલ કરવા માટે. ઇમામ જ્યારથી પેદા થાય છે ત્યારથી જ ઇમામ છે. ઇમામ પછી બનતા નથી, એ પેદા થયા ત્યારથી જ ઇમામ છે. અઝીઝાન મોહતરમ, એનું એક એક્ઝામ્પલ જે છે એ આજ જે ઇમામની વિલાદત છે એ ઇમામ છે કે ઇમામ કોઈ કમાલત માટે ઉમ્રના મોહતાજ નથી. આપણા પાંચમા ઇમામનું એક્ઝામ્પલ પેશ કરું તમને કે એક આમ બચ્ચામાં અને આપણા પાંચમા ઇમામમાં ફરક શું હોય છે. એટલે ઇમામ જે છે આમ ઇન્સાનો જેવા નથી હોતા. એક આમ બચ્ચું છે એ પેદા થાય છે તો એને ખબર પડે છે કઈ, એને કઈ સમજ પડે છે? કઈ સમજ નથી પડતી ને. એને બોલતા આવડે છે? એને બોલતા નથી આવડતું. રોતા આવડે? બીજું કઈ આવડે? ભૂખ લાગે તો ના કહી શકે મને ભૂખ લાગી છે, બરાબર છે. પણ અઝીઝાન મોહતરમ, આપણા ઇમામમાં કેટલો ફરક છે. તારીખ લખે છે કે જ્યારે આપણા પાંચમા ઇમામની વિલાદત થઈ તો વિલાદત થતાની સાથે ફૌરન પરવાનું ઇમામ પોતાની શહાદતની આંગળી, આ પહેલી આંગળી અને શહાદતની આંગળી કહેવાય, કે ઇમામ પોતાની શહાદતની આંગળીને આસમાન તરફ બલંદ કરે છે અને પોતાની ઝબાનથી કલેમાત જારી કરે છે. ઇમામ કહે છે, અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ન મુહમ્મદર રસૂલુલ્લાહ વ અના વલીયુલ્લાહ. આ છે ઇમામ. પહેલાથી ફૌરન કહે છે, હું ગવાહી આપું છું. તૌહીદની ગવાહી આપે છે, હું ગવાહી આપું છું કોઈ ખુદા નથી સિવાય વહદહુ લા શરીક, એક માબૂદની. અને હું ગવાહી આપું છું કે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખુદાના રસૂલ છે અને હું ખુદાનો વલી છું. પેદા થતાની સાથે સલાત મુહમ્મદ અલૈહિ વસલ્લમ. આ ઇમામની ઝબાનથી જે કલેમાત જારી થયા છે, ઇમામે પોતે જે કલેમા બયાન કર્યા છે, એ કલેમાને તમારી સામે તિલાવત કરી. ઇમામ શું ફરમાવે છે? પોતાને કમાલ ઉલ્લિમના મંતિકત તય. ઇમામ ફરમાવે છે કે અમે જાનવરોની પણ ઝબાનને જાણીએ છીએ, આપણે ઇન્સાનની પણ નથી સમજતા. પણ ઇમામ જે છે જાનવરોની પણ બોલી જે છે સમજતા હોય છે. પછી ઇમામ ફરમાવે છે, વઉતીના મિન કુલ્લી શય. તમામ પ્રકારનું ઇલ્મ જે છે અમારી પાસે મોજૂદ છે. કોઈ કુવત એવી નથી, કોઈ કુદરત એવી નથી જે અમારી પાસે નથી, કોઈનું ઇલ્મ નથી જે અમારી પાસે મોજૂદ નથી. અઝીઝાન મોહતરમ,
કેવી હોય છે, ઇમામ કેવા સાહેબ ઇલ્મ હોય છે, એમની જબાનમાં ખુદાએ કેટલી અસર રાખેલી છે એ સાંભળી લો. એક શખ્સ જે છે આપણા ઇમામ ને આવીને સવાલ કરે છે, પાસમાં ઇમામને આવીને કહે છે કે મૌલા મને બતાવો કે ખુદાની ઉપર બંદાનો હક શું છે. બહુ સરસ સવાલ છે. ખુદાની ઉપર મોમિનનો હક શું છે, બંદાનો નહીં, મોમિનનો. મોમિનનો મતલબ બી આપણને સમજાઈએ. એક મોમિનને ખુદાએ કેટલો મહાન મર્તબો આપેલો છે. ખુદા ઉપર મોમિનનો શું હક છે, ખુદા મોમિનને કેવો કમાલ આપેલો છે. અઝીઝાન મોહતરમ ઇમામની જબાનથી જુમલો સાંભળો કે મોમિન કોને કહેવાય છે. મોમિન કોને કહેવાય? ઇમામ ફરમાવે છે કે મોમિન એને કહે છે, ખુદા પર મોમિનનો હક એ છે કે અગર કોઈ મોમિન સામે ઝાડ હતું, ઇમામની સામે, ઇમામ ઇશારો કરીને ઝાડ તરફ કહે છે, અગર કોઈ મોમિન ઝાડની તરફ ઇશારો કરીને કહે કે ઊભો થઈ જા, પોતાની જગ્યાને છોડીને મારી પાસે આવી જા, તો ઝાડ પોતાની જગ્યા છોડીને મોમિનની પાસે આવી જાય છે. આ મોમિનનો મતલબ. હવે ઇમામનો કમાલ દેખાડું છું. મોમિનનો મતલબ અગર ઝાડને ઇશારો કરે, હુકમ કરે, તો ઝાડ જગ્યા છોડીને, પ્લાસ છોડીને એની પાસે આવી જાય. ઇમામ જે છે હજી પોતાની જબાનથી આ જુમલા જારી કરે છે કે જે ઝાડ તરફ ઇશારો કર્યો હતો પોતાની જગ્યાને છોડી દીધી. એ ઝાડ પોતાની જગ્યાને છોડીને હલવા લાગ્યું અને આસ્તે આસ્તે ઇમામની પાસે આવવા લાગ્યું. અઝીઝાન મોહતરમ ઇમામ તે ઝાડની તરફ જોઈને કહે છે, એ ઝાડ, મેં તને હુકમ નથી કર્યો, હું તો ફક્ત આ માણસને એક્ઝામ્પલ આપતો હતો, આને સમજાવવા માટે કહેતો હતો. અઝીઝાન મોહતરમ બસ સાંભળી લો, એક મોમિનમાં અને ઇમામમાં એટલો ફરક છે કે મોમિન જ્યારે ઝાડને હુકમ કરે છે ત્યારે ઝાડ ઉઠીને પોતાની પાસે આવી જશે. ઇમામ ફક્ત એક્ઝામ્પલ પેશ કરે છે તો પણ ઝાડ પોતાની જગ્યાને છોડીને ઇમામની બાજુમાં આવી જાય છે. ઇમામની જબાનથી કલમો નીકળી ગયો, જુમલો નીકળી ગયો, એને કહેવાય ઇમામ. જે જબાનથી નીકળી જાય ને તો જે ચીજનું નામ નીકળી જાય એ ચીજ અમલ કરવા લાગે. આ છે ઇમામ. અઝીઝાન મોહતરમ આ એ ઇમામ જે છે એને કીધું મોમિનનો આ મર્તબો છે. મોમિન તો એક તો શરત છે ને કે મોમિન તો બનવું પડશે ને, મોમિન તો બનવું પડશે ને. મોમિન બન્યા વગર તો ઝાડ હશે નહીં. હવે આ તમે કહો કે આ જબાન કે જે જબાનથી આપણે 24 કલાક ચાલી કરતા હોય, આ ઈમાન એમાની આયા ને પછી આ જબાનથી ખબર નહીં કેટલા ખોટા બોલતા હશે, આ જબાનથી ખબર નહીં કેટલાય માણસોની ગીબતો કરતા હશે, આ જબાનથી ખબર નહીં કેટલી ગાળો બોલતા હશે, કેટલાય મોમિનના દિલ દુખાવતા હશે. અને પછી આપણે જાણને કશું ઊભો થઈને અમારી પાસે આવી જાય, એવું ના બને જે પાસે હોય એવા આવી જાય, ઊંધું રિએક્શન ના આવે. કીધું આપણે આવી જબાનથી બોલે તો ઊંધું બી ગોટાળા નાખી જાય. એટલે તો શરત કરવી પડશે ને આપણે કે આપણી જબાનને જે છે એને પાક તો કરવી પડશે ને. જબાનને પાક કરે આપણે ગુનાહોથી. અઝીઝાન મોહતરમ એક મોમિને કેવું હોવું જોઈએ, એક મોમિને કેવું બનવું જોઈએ, એ આપણે આપણા ઇમામની પાસેથી શીખવાનું છે. આપણે આપણા ઇમામ પાસેથી તાલીમ લેવાની છે. જો એક ઇમામ જે છે પોતાની જિંદગીને કેવી રીતે પસાર કરે છે. જનાબે જાબીર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી જે છે બહુ મશહૂર નામ છે. અને ખબર કહું કે જનાબે જાબીર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી આ દુનિયાના બહુ મોટા નસીબદાર ઇન્સાન છે. તમને કેમ નસીબદાર ઇન્સાન છે? નસીબદાર ઇન્સાન એ છે કે જાબીર ઇબ્ન અબ્દુલ્લાહ એવા એક સહાબી છે કે જેણે 7 માસૂમની ઝિયારત કરી છે. આટલી લાંબી જિંદગી એને નસીબ થઈ છે, પૈગંબરથી લઈને 5મા ઇમામ સુધી આટલી લાંબી જિંદગી. બહુ નસીબદાર ઇન્સાન છે આ જાબીર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી છે. એક વખત આપણા 5મા ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ઇમામની ખિદમતમાં આવે છે. બહુ ધ્યાનથી સાંભળજો, બહુ લેસન લેવા જેવું છે. ઇમામની ખિદમતમાં આવીને બેસે છે ઇમામ પાસે, આપણા 5મા ઇમામની બાજુમાં. તો આપણા 5મા ઇમામ એક સવાલ કરે છે, કહે છે કે એ જાબીર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી,
જાબીર કેમ છો? ખૈરિયત પૂછે છે. કેમ છો જાબીર? મજામાં. જાબીર કેવા સરસ સરસ જુમલા બોલે છે, સાંભળો. કહે છે કે મૌલા, મારી હાલત ઈ છે હવે કે હું ઝરીફીને બુઢાપાને જવાની કરતા વધારે પસંદ કરું છું. મૌલા, હું બીમારીને તંદુરસ્તીથી વધારે પસંદ કરું છું. મૌલા, હું મોતને જિંદગીથી વધારે પસંદ કરું છું. કેવા સરસ સરસ જુમલા છે. કોઈ છે આપણામાંથી આવું બોલી દે? કોઈ એમ કહે કે મને ડોસાનું વધારે પસંદ છે જવાન રહેવા કરતા? એ કહે છે જવાની કરતા વધારે બુઢાપણું પસંદ છે? કોઈ એવું કહે છે? નાખીને. કોઈ એમ કહે છે કે મને બીમારી પસંદ છે તંદુરસ્તી કરતા વધારે બીમારી પસંદ છે? કોઈ ના બોલે. કોઈ એમ કહે છે કે મને જિંદગીથી વધારે મોત પસંદ છે? કોઈના વચ્ચે હિંમત નહીં બોલે. 100 વર્ષના ડોસાને પૂછો ને કે હવે મરવું છે તો એ કે હજી 5-10 વર્ષ નીકળી જાય તો સારું છે. સાચી વાત છે ને? જિંદગી વધારે પસંદ છે કે આપણે વધારે લાંબુ જીવીએ, પણ કોઈને મરવું પસંદ નથી. જાબીર જો માસૂમની સોબતમાં રહીને વિચારો કેવા થયા છે. માસૂમની સાથે રહીને કેવી રીતે આપણે વિચારો બનાવ્યા છે. પણ જો તમને આ સરસ વિચારો છે, પણ આપણા ઇમામની તાલીમ જુઓ તમે. જાબીર કેટલું સરસ વાત કરી. જવાની કરતા ઝઈફીને વધારે પસંદ કરું છું. તંદુરસ્તી કરતા વધારે બીમારીને પસંદ કરું છું. જિંદગી કરતા વધારે મોતને પસંદ કરું છું. તો ઇમામે બાકર અલૈહિસ્સલામ ફરમાવે છે, એ જાબીર સાંભળો, તમારી હાલત અલગ છે, અમારા અહેલે બેતની હાલત અલગ છે. તમારી વાત, તમારા મનના વિચારો અલગ છે, અમે અહેલે બેતના વિચારો અલગ છે. કહે મૌલા, તમને પૂછું કેટલા સરસ જવાબ આપ્યા કે નહીં જાબીર? પણ ઇમામ શું કહે? સાંભળો જાબીર, તમે ઝઈફીને જવાનીથી વધારે પસંદ કરો છો, બીમારીને તંદુરસ્તીથી વધારે પસંદ કરો છો, મોતને જિંદગીથી વધારે પસંદ કરો છો, પણ અમે અહેલે બેત છે એ પસંદ કરીએ છીએ કે અગર ખુદા અમને ઝઈફ રાખવા માંગે તો અમે ઝઈફ રહેવામાં પસંદ કરીએ છીએ. અગર ખુદા અમને જવાન રાખવા માંગે તો અમે જવાન રહેવામાં પસંદ કરીએ છીએ. અગર ખુદા અમને તંદુરસ્તીમાં રાખવા પસંદ કરે છે તો અમે તંદુરસ્ત રહેવા પસંદ કરીએ છીએ. અગર ખુદા અમને બીમાર રાખવા માંગે તો અમે બીમાર રહેવું પસંદ કરીએ છીએ. અગર ખુદા અમને જિંદગી આપવી પસંદ કરે તો અમને જિંદગીમાં રહેવું પસંદ છે. અગર ખુદા અમને મોત આપવા ચાહે તો અમને મોત પસંદ પડી જાય છે. જાબીર, તમને તમારા વિચારો પ્રમાણે પસંદ છે, અમને તો અમારા તરફથી કઈ પસંદ છે એમ કહે છે. અજીઝાન મોહતરમ, એક આમ ઇન્સાનમાં અને એક ઇમામમાં એક ફરક હોય છે કે આમ ઇન્સાન જે છે પોતાની જિંદગીને પોતાની રીતથી જીવવું પસંદ કરે છે. ઇમામ પોતાની જિંદગીને પોતાની રીતથી નથી જીવતા. કહે છે જે રીતના ખુદા અમને રાખવા પસંદ કરે છે એ રીતના અમને રહેવું પસંદ છે. ખુદા જે ચાહે અમને પસંદ છે. અમારી રજા શું છે, અમારા વિચારો શું છે, બસ ખુદા જે હાલતમાં રાખે એ અમને પસંદ છે. અઝીઝાન મોહતરમ, જનાબે જાબીર ઇબ્ન અબ્દુલ્લાહ જ્યારે ઇમામની ઝબાનથી આ કલેમાત સાંભળે છે કે ઇમામે કેટલો સરસ જવાબ આપ્યો છે, કેટલું લેસન આપ્યું છે ઇમામે આપણને, કેટલી મોટી વાત કહી ઇમામને આપણને કે તમે કોઈ પણ હાલતમાં રહો, ખુદાથી શિકવા ન કરો, ખુદાથી ફરિયાદ ન કરો, બલકે પરવરદિગાર તે મને જિંદગી આપી છે, આ તારું આપેલું તારી આપેલી જિંદગી છે. અગર તું આના અંદર સેહત રાખવા માંગુ છો, મને સેહત મંજૂર છે. તું મને બીમાર રાખવા માંગુ છો, મને બીમારી મંજૂર છે. તું ચાહે તો મને જિંદગી લંબાવી દે, તું ચાહે તો મને હમણાં મોત આપી દે. જે તારી મરજી હોય એ મારી સાથે કર, મને મારા હાલ ઉપર ન છોડી દે. મારી જિંદગીને મારી રીતે ન જીવું, જે તું ચાહો છો એ રીતે હું જીવું. અઝીઝાન મોહતરમ, એટલા માટે તો ખુદાએ જે છે અહેલે બેત માટે કુરાન મજીદની અંદર ફખર કર્યો, વમા તશાઉન ઇલ્લા અન યશા અલ્લાહ. આ કમાલ જે છે, આ ફખર ફખત અહેલે બેતને નસીબ થયો છે કે જેના માટે ખુદાએ ફરમાવ્યું છે કે અહેલે બેત કો જે છે, અહેલે બેત એ છે જે કાઈ ચાહતા જ નથી, જે ખુદા ચાહે છે તે અહેલે બેત ચાહે છે. સલામ મુહમ્મદ અલ્લાહ.
દુનિયા ચાહે છે એ વેગત ચાહે છે અઝીઝાન મોહતરમ જાબીર જે છે પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા આવા સરળ જવાબ સાંભળીને અને આપણા ઇમામ પાંચમા ઇમામની બાજુમાં જઈને એમની પેશાનીને બોસો આપ્યો એમના કપાળને ચૂમીને કહે છે કે મૌલા ખરેખર આપના નાનાએ સાચું ફરમાવ્યું હતું આપના નાના રસૂલુલ્લાહે ફરમાવ્યું હતું એ જાબીર ખુદા તમને લાંબી ઉંમર નસીબ કરશે એ જાબીર તમે મારા હુસૈનના પોતરા જે છે પાંચમા ઇમામ જે છે એની ઝિયારત કરશો એ જાબીર અને મારો એ પોતરો જે છે એવો હશે કે તે ઇલ્મને જે છે એવી રીતે ચીરી નાખશે ઇલ્મને જે છે એવી રીતે ફાડશે જેવી રીતે બળદ જે છે જમીનને જે છે ખેડે છે જેમ બળદ કેમ જ્યારે ખેડતો હોય ખેતી કરતો હોય બળદ તો જમીનને કેમ ખેડી નાખે છે જમીન નાખી કે ઇમામ ફરમાવે પૈગંબર ફરમાવે છે મારો એ દીકરો જે છે એ જે છે ઇલ્મને ખેડી નાખશે ઇલ્મને ચીરી નાખશે અને એનો લકબ જે છે બાકી હશે બાકીનો મતલબ શું છે બાકીનો મતલબ છે ઇલ્મને ચીરવા વાળો ઇલ્મને ફાડવા વાળો અઝીઝાન મુહતરમ આપણા પાંચમા ઇમામે એટલું બધું ઇલ્મ ફેલાવ્યું છે કે એને બાકીઉલ ઉલૂમ કહેવામાં આવતું હતું ઇલ્મને ચીરવા વાળા અઝીઝાન મુહતરમ આપણે જે છીએ બાકીઉલ ઉલૂમના ચાહવા વાળા છીએ એવા ઇમામના ચાહવા વાળા છીએ કે જેણે કાયનાતમાં આટલું બધું ઇલ્મ ફેલાવ્યું છે અને અગર જે છે આપણે ઇમામના ચાહવા વાળા થઈને જે છે અગર આપણે જાહિલ રહીએ તો આપણા અંદર જહાલત આવે તો ખરેખર આપણે ઇમામના ચાહવા વાળા નથી ઇમામના ચાહવા વાળા છીએ તો આપણે આલિમ બને આલિમની મતલબ એ નથી કે જે મિંબર ઉપર વાયસ કરી આલિમ હોય એવું નથી દરેક ઇન્સાન જે છે કોઈ પણ ફનમાં આલિમ બની શકે છે ઇલ્મ હાસિલ કરો દીન અને દુનિયાનું બધું ઇલ્મ હાસિલ કરો જેટલું બની શકે આ દુનિયામાં ઇલ્મમાં મહેનત કરો કારણ કે ઇલ્મ થકી જે છે ઇન્સાનને ઇજ્જત મળે છે જેટલું ઇલ્મ હશે એટલું ઇસ્લામ મજબૂત બનશે મુસલમાનોની તાકાત મજબૂત બનશે એટલા માટે કોઈ પણ રીતે દીન અને દુનિયાને સાથે રાખીને બંને જગ્યાએ જે છે ઇલ્મ હાસિલ કરતા રહો અઝીઝાન મોહતરમ આ ઇલ્મની વાત આવી છે તો એક રિક્વેસ્ટ જે છે ગુજારિશ માવતરને કરવા ચાહું છું કે મદ્રેસાવાળામાં કે મદ્રેસાની અંદર જે છે અમુક છોકરા એવા છે 15 છોકરા કે જે સાવ ગુજરાતી જે છે એને મૂકી દીધું છે અમે મદ્રેસાની અંદર બહુ કોશિશ કરીએ છીએ અમે તો આખો અલગ એક ક્લાસ કરી નાખ્યો છે જેટલા ફ્રેન્ચી બોલવા વાળા છે એને અલગ કરી નાખ્યા છે ખાસ એની પાછળ મહેનત કરવા માટે ગુજરાતી શીખવવા માટે પણ આ અફસોસ છે અમને કે અમને માવતરનો સાથ નથી મદ્રેસાની અંદર આટલી બધી મહેનત કરે છે માવતર ગુજરાતી જાણે છે છતાંય જે પોતાની ઓલાદ સાથે ગુજરાતી નથી બોલતા શા માટે ફ્રેન્ચ બોલે છે સ્કૂલે ફ્રેન્ચ તો બોલે છે સ્કૂલ કરવા જાય તો ફ્રેન્ચ તો બોલે છે દોસ્તાર સાથે ફ્રેન્ચ તો બોલે છે કમસે કમ ઘરની અંદર તો જે છે એની સાથે ગુજરાતી બોલો ગુજરાતી આપણી માતૃભાષા છે આપણી માતૃભાષાને હાથમાંથી ન જવા દો આજ એમ સમજો કે આ જેટલા છોકરા જે છે ગુજરાતી સમજતા નથી મને બતાવો મજલિસમાં શું સમજી શકવાના છે એનું કેટલું મોટું નુકસાન થયું આવ્યા એને સવારે મળ્યો એના ગુનાહે માફ થયા પણ આ વાઇસ જે છે એ કઈ ભાષામાં ફ્રેન્ચમાં એની શું સમજ પડી એટલા માટે અમે જે મહેનત કરીએ છીએ મદ્રેસાની અંદર ટીચરો મહેનત કરે છે ગુજરાતી શીખવાડવા માટે આ માવતરોની પણ જિમ્મેદારી છે અમારી પાસે અઠવાડિયામાં 2 વખત આવે છે 2.5 કલાક બાકી તો 24 કલાક તમારા હાથમાં છે એટલા માટે તમને હજી મારી ગુજારિશ છે કે જાળવી રાખો આ ગુજરાતીને આપણી માતૃભાષા છે આપણને આગળ સિસ્તાની પણ કહે છે કે તમારી માતૃભાષાને ન જવા દો આગળ સિસ્તાની નો અહેસાસ છે આપણને તમારી માતૃભાષાને તમે પકડી રાખો અઝીઝાન મોહતરમ આવો આજે આ વિરાદતના મોકા ઉપર આપણે ખુદાની બારગાહમાં દુઆ કરીએ આપણા પાંચમા ઇમામના વાસ્તાને વસીલાથી આપણા ગુનાહોની માફી માંગે અને તમામ બીમારો ખાસ કરીને બહેન દિશાની શિફા માટે દુઆ કરે ઇમામના ઝહૂર માટે દુઆ કરે પરવરદિગાર તને વાસ્તો મોહમ્મદ આલી મુહમ્મદ અલૈહિ સલાતુ વસલામ બિલખુसूस તને વાસ્તો આજના મૌલૂદ ઇમામ મોહમ્મદ બાકીર અલૈહિ સલામ પરવરદિગાર આજની આ ફર્શ મસરત પર જેટલા મોમિન મોમિનાત બેઠા છે જે દિલોમાં હાજત લઈને આવ્યા છે તમામની જાયઝ મુરાદો અને હાજતોને પૂરી ફરમાવો પરવરદિગાર અમારા તમામ ગુનાહને સગીરા અને કબીરાને માફ ફરમાવો પરવરદિગાર તારી નાફરમાનીથી બચવામાં અમારી મદદ ફરમાવો
परवरदिगार जे मोमिनीन परेशान हाशिम की परेशानियों ने दूर फरमाओ जे मोमिनीन मकरूज छे ना कर्जों ने अदा फरमाओ जे मोमिन मोमिनात बीमार छे खास કરીને બહેન દિલશાદ પરવરદિગાર તને ઇમામની આજ્ઞા વિલાદતનો વાસ્તો પરવરદિગાર બહેન દિલશાદને તથા તમામ મોમિન મોમિનાત જેઓ બીમાર હોય દરેકને શિફાએ કામિલ આજીલ અતા ફરમાઓ जे मोमिन हज ज़ियारत ना मुश्ताक छे ने हज ज़ियारत नसीब फरमाओ जे मोमिन बे औलाद छे ने औलाद दरीला अता फरमाओ जे मोमिन बेरोजगार छे ने रोजगार अता फरमाओ जे मोमिन बारोजगार छे ने रोजी में बरकत अता फरमाओ जे जवान भाई और बहनों कुआरा छे ना माते सारा रिश्ता फराहम फरमाओ मोमिनीन में मोहब्बत अले भाईचारो पैदा फरमाओ मोमिनीन ना आपस में इख्तिलाफ और नाराजगी ने दूर फरमाओ हमारी औलाद की नेक तरबियत करवानी तौफीक अता फरमाओ हमारा जवानों ने इस्लाम फरमाओ परचम इस्लाम ने सरबुलंद फरमाओ दुश्मनान इस्लाम ने निस्त नाबूद फरमाओ तमाम मराजे इज़ाम बिलखुसूस आयतुल्लाह सिस्तानी की हिफाजत फरमाओ दुनिया के तमाम मोमिन मोमिनात की जान माल इज्जत आबरू ने तारी हिफ्ज़ व अमान वाला जन्नतुल बकी की तामीर का असबाब फराहम फरमाओ तारी आखिरी हुज्जत अने हमारा ज़माना ना इमाम ना ज़हूर व ताजील फरमाओ अपने इमाम ना नासिर व मददगार में शामिल फरमाओ हमारा अमाल इमाम ज़माना ने राज़ी अने खुशनूद फरमाओ मौत पहला इमाम ज़माना ने ज़ियारत नसीब फरमाओ रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व आवाज़ बुलंद सलावत Subhanallah. Merci de votre fidélité. À bientôt. Wassalam alaikum. Wa rahmatullah. Wa baraka.